અમદાવાદમાં રિસાયકલિંગ મશીનની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી છે। ચામુંડા બ્રિજ નજીક એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી। એએમસી માટે કામ કરતી મશીને રસ્તામાં આગ બુઝાવી હતી। 300 લિટર પ્રતિ મિનિટ જેટિંગ પંપથી આગ જે છે તે બુઝાવી હતી। આગ પર ઝડપીથી કાબુ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મેળવાયો હતો। ફાયર બ્રિગેડ બોલાવ્યા વગર આગ જે છે તે ઓલવાય છે, ત્યારે વાહન નંબર GJ01 KT 1441 સ્ટાફે બહાદુરી દેખાડી હતી। અદ્યતન ટેકનોલોજીથી મોટી દુર્ઘટના ટળી છે। એક રિસાયકલિંગ મશીન 3 સુપર સકર જેટલું વર્ક જે છે તે કાર્યક્ષમ છે, જ્યારે મશીન દર વર્ષે 20 થી 25 મિલિયન લીટર પાણીની જે છે તે બચત કરે છે। તમે જુઓ કે જે પ્રમાણે એક એમ્બ્યુલન્સ જતી હતી ને તેમાં અચાનક જે છે તે આગ ભભૂકી ઉઠે છે, અને આગ ભભૂકી ઉઠતાની સાથે જ એક રિસાયકલિંગ કરવાની મશીન જે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી છે, એ ફાયર બ્રિગેડ નથી, ફાયર બ્રિગેડનો બંબો પણ નથી, પરંતુ એ ગાડી એ પાણી છાંટવાનું કામ કરે છે। જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જવાનો જે હતા એની અંદર એમણે ખબર પડી કે આપણી પાસે જે ટેકનોલોજી છે એનાથી કદાચ આગ જે છે તેના પર કાબુ મેળવાઈ જાય તો, એટલે એમણે પ્રયાસ જે છે તે શરૂ કર્યા અને 2 પાઇપો વડે પાણીનો છંટકાવ કર્યો અને ભારે જહેમત બાદ જે છે તે એમ્બ્યુલન્સમાં લાગેલી આગને કાબૂમાં મેળવ્યો હતો। જ્યારે મશીન જે છે તે અને સાથે જે કર્મચારીઓ હતા, જે યુવકો હતા, તેમને પણ જે છે તે લોકો વધાવતા જોવા મળ્યા હતા કે જો બધા જ લોકો આ પ્રકારની કામગીરી કરે તો કોઈની મુસીબત જે છે તે ખૂબ હળવી થઈ જતી હોય છે। ત્યારે આ ઘટના ચામુંડા બ્રિજ નજીક જે છે તે બની હતી કે જ્યાં અચાનક એકાએક એમ્બ્યુલન્સમાં આગ લાગી। એએમસી માટે કામ કરતી મશીને રસ્તામાં જે છે તે આગ બુઝાવી છે ને 300 લિટર પ્રતિ મિનિટ જેટિંગ પંપથી આગ પર કાબુ મેળવાયો છે। એટલે કે આની અંદર એટલું પ્રેશર નથી હોતું જેટલું ફાયર બ્રિગેડની જે ગાડી હોય છે, બંબો હોય છે, જેની અંદર જે પ્રેશરથી પાણી નીકળે છે એટલું પ્રેશર આમાં કદાચ નથી હોતું। છતાં પણ એ લોકોએ જે છે તે પ્રયાસ ચાલુ રાખ્યા અને પ્રયાસ આખરે સફળ થયા કે ગાડીની અંદર જે આગ લાગી હતી એ આગ તરત જ કાબૂમાં લેવાઈ ગઈ હતી। જોકે અંદર બધું જ ભડકો થઈ ચૂક્યું હતું, બધું જ રાખ થઈ ચૂક્યું હતું। ફાયર બ્રિગેડ બોલાવ્યા વગર જવાનો જે છે તેમણે આ કામ કર્યું। વાહન નંબર GJ01 KT 1441 સ્ટાફે આ બહાદુરી દેખાડી છે અને અદ્યતન ટેકનોલોજીથી મોટી દુર્ઘટના ટળી હોય અને એક રિસાયકલિંગ મશીનથી 3 સુપર સક્કર જેટલું કાર્યક્ષમ જે છે તે ધરાવે છે અને 20 થી 25 મિલિયન લીટર પાણીની જે છે તે બચત કરતું આ મશીન ક્યાંક ને ક્યાંક બીજા કામોમાં પણ હાલ સહયોગ બનતું જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।